કુંભ રાશિ, સાવધાન રહો. આગામી 3 થી 5 દિવસ ખૂબ જ મુશ્કેલ બનવાના છે. બે મોટી અણધારી અને નકારાત્મક ઘટનાઓ તમને બરબાદ કરશે. તે તમને હચમચાવી નાખશે. કુંભ રાશિ, રાહુ છેલ્લા 1.5 વર્ષથી તમારા લગ્નમાં હોવાથી તમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો અનુભવ કરી રહ્યા છો. પ્રથમ, તમારી યોજનાઓ સતત નિષ્ફળ જઈ રહી છે. તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં તમે જીવનમાં આગળ વધી શકતા નથી. તમે ફસાયેલા અનુભવો છો. બીજું, લોકો તમને ગેરસમજ કરી રહ્યા છે. લોકો સતત તમારો ન્યાય કરી રહ્યા છે. તમારા પોતાના લોકો તમને છોડી રહ્યા છે અને તમારી બધી ભલાઈ અને સત્યતા ક્ષીણ થઈ રહી છે. ત્રીજું, તમે ખૂબ પૈસા ખર્ચ કરી રહ્યા છો. પૈસા સતત સરકી રહ્યા છે. તમે બધું કર્યું છે, પરંતુ પૈસા ફક્ત રહેવાના નથી. ચોથું, છેતરપિંડી. છેલ્લા 1.5 વર્ષમાં તમે ઘણી બધી છેતરપિંડી અને છેતરપિંડી જોઈ છે. સંગીત, આ સાથે તમે ભારેપણું અને તણાવ પણ અનુભવી રહ્યા છો. તમારામાંથી ઘણાને માથાનો દુખાવો પણ થાય છે. કેટલાકને આ સમય દરમિયાન કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યાનો પણ અનુભવ થયો છે. ટિપ્પણીઓમાં અમને જણાવો કે આ સાચું છે કે નહીં. હવે ધ્યાનથી સાંભળો. મંગળ હાલમાં તમારી કુંડળીના 5મા ભાવમાં સ્થિત છે. આ ખૂબ જ શુભ છે. જો કે રાહુ તમારા લગ્નમાં તેના પર પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે, જે ખૂબ જ નકારાત્મક છે. તે તમારી યોજનાઓને તોડી પાડશે અને ખરાબ પરિસ્થિતિઓને વધુ ખરાબમાં ફેરવશે. તે પ્રેમ સંબંધોથી અંતર બનાવશે, તેમને તોડી નાખશે અને પ્રેમમાં વિશ્વાસઘાત કરશે. તે તમારા લગ્ન જીવનમાં સંઘર્ષ અને અશાંતિનું કારણ બનશે. અને સૌથી અગત્યનું, કેતુ, જે તમારા 7મા ભાવમાં સ્થિત છે, તે હાલમાં તમારા 11મા ભાવ લાભ સ્થાન પર પોતાનો સંપૂર્ણ પ્રભાવ પાડી રહ્યો છે, જે સારું નથી. તે તમારા નફાને બગાડશે. કુંભ રાશિના લોકો, બધું ધ્યાનથી સાંભળો. પહેલા, અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા છો, ત્યારે તમને 1 થી 1.5 કલાકની અંદર આ 4 કે 5 રાશિઓ દેખાશે. જો તમે આ જુઓ છો, તો સમજો કે ગુરુજીએ તમને જે કહ્યું તે એકદમ સાચું છે અને બધું બરાબર જેમ છે તેમ થશે. પ્રથમ સંકેત અસ્વસ્થતા, ગભરાટ અને નકારાત્મકતાની લાગણી હશે. એવું લાગશે કે તમારા હાથમાંથી ઘણું બધું સરકી જવાની તૈયારીમાં છે. સંગીત, તમને ભયની લાગણી થશે. બીજો સંકેત એ હશે કે આ સંકેત પછી અચાનક તમને થોડો માથાનો દુખાવો અને માથામાં ભારેપણું અનુભવાશે. આ ઉર્જામાં પરિવર્તન છે. ડરવાનું કંઈ નથી. ત્રીજું સંકેત એ છે કે જ્યારે તમે તમારા નજીકના કોઈને યાદ કરશો ત્યારે તમને થોડું દુઃખ થશે. જે લોકો ભૂતકાળમાં તમારા માટે જીવતા અને મરતા હતા તેઓ હવે તમારા વિશે વિચારતા પણ નથી. તમે આવા લોકોને યાદ કરવાનું શરૂ કરશો અને થોડું દુઃખ અનુભવશો. તમે લાંબા સમયથી જીવનની મુશ્કેલીઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરી રહ્યા છો. તમે લગભગ 5 વર્ષથી આ સહન કરી રહ્યા છો. તેથી તમે જે વસ્તુઓ જોઈ રહ્યા છો તે જોવાથી તમને થોડું દુઃખ થશે. પરંતુ તમને કેટલીક સારી વસ્તુઓ પણ લાગશે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે રાત્રે સૂશો ત્યારે તમને પવિત્ર સપના આવશે. મંદિરોના દર્શન થશે, પવિત્ર સ્થળોના દર્શન થશે, પૂર્વજોના દર્શન થશે, શિક્ષકોના દર્શન થશે. અમે તેની સાથે જોડાયેલા છીએ. અને જો તમે પણ માં બગલામુખી ધામ સાથે સીધા જોડાવા માંગતા હો, તો પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમને વિડિયો વર્ણનમાં એક નંબર દેખાશે. એક વોટ્સએપ ગ્રુપ લિંક આપવામાં આવી છે. તેમાં સીધા જોડાઓ. તે ફેમિલી ગ્રુપ છે.
તમને ત્યાં દૈનિક અપડેટ્સ મળશે. અને સૌથી અગત્યનું, જો તમે યોગદાન આપવા માંગતા હો તો નંબર વિડીયોમાં છે, તેને કોલ કરો. તમને યોગદાન કેવી રીતે આપવું તે અંગે માર્ગદર્શન મળશે. પ્રક્રિયા શું છે? પદ્ધતિઓ શું છે? યાદ રાખો, આપણે બધા પોતાના ઘર બનાવીએ છીએ. તમામ પ્રકારના ખર્ચ આપણા જીવનમાં આરામ અને વૈભવ લાવે છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે માતાનું ઘર બનાવવાની આવી તક તમારા માટે આવે. બ્રહ્માંડની માતા, બ્રહ્માસ્ત્ર વિદ્યા, માં બગલામુખીનું ઘર બનાવો. તો આવી શુભ તક તમારા માટે આવી છે. તેને સરકી ન જવા દો. અને આ કાર્ય માટે પૈસાની જરૂર છે. તે ફક્ત અમારા એકલા માટે નથી. અમે પહેલેથી જ શરૂ કરી દીધું છે. બધું તમારા પર નિર્ભર છે. ઠીક છે, તો પીઠ ફેરવશો નહીં. મેં અત્યાર સુધી તમને ટેકો આપ્યો છે. હું તમને આગળ પણ ટેકો આપીશ. ઝડપથી નંબરોનો સંપર્ક કરો અને તમને દરેક બાબતની માહિતી મળી શકે છે. તમે હોલી ફેમિલી ગ્રુપમાં જોડાઈ શકો છો. તમારી પાસે ફોન નંબર છે. તમે ગમે ત્યારે વાત કરી શકો છો. જો તમે તમારું સ્થાન દાખલ કરો છો તો તમે ગમે ત્યારે આવી શકો છો. ઠીક છે, તો અમે અત્યાર સુધી બધું સમજી ગયા છીએ. જો તમને આ વિશે કોઈ પ્રશ્નો હોય તો તરત જ ફોન કરો. તમને માર્ગદર્શન મળશે, પરંતુ રાત્રે નહીં, દિવસ દરમિયાન ફોન કરો, નહીં તો તમે કહેશો કે ગુરુજી તમારા ફોનનો જવાબ આપતા નથી. ઠીક છે, તો ચાલો તમારી ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ. પહેલા સમજો કે કેટલાક સંયોજનો છે જેની ચર્ચા પહેલા કરવી જોઈએ. આમાં સૌથી મહત્વપૂર્ણ મંગળ અને રાહુનું દૃશ્યમાન સંયોજન છે. શું થાય છે તેનું અવલોકન કરો. જ્યારે પણ રાહુ અને મંગળ કોઈ પણ પ્રકારનું સંયોજન બનાવે છે ત્યારે તેઓ જીવનમાં અગ્નિ વધારે છે. અગ્નિ વધવાનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આપણે આપણી નિર્ણય લેવાની ક્ષમતા, વિચારવાની આપણી ક્ષમતા, આપણી ધીરજ અને આપણી ધીરજનું સ્તર ઘટાડીએ છીએ. આનો અર્થ એ છે કે આપણે ઉતાવળા નિર્ણયો લઈએ છીએ, ઉતાવળમાં વાહન ચલાવીએ છીએ, લોકોને મોટા વચનો આપીએ છીએ અને ઉતાવળમાં પૈસા ખર્ચીએ છીએ. આપણે ખર્ચ કરતા પહેલા વિચારતા નથી. ખર્ચ કર્યા પછી જ આપણે મોટા વ્યવસાયોમાં ઝંપલાવીએ છીએ, પણ પછીથી ખ્યાલ આવે છે કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા છીએ. સંબંધોમાં પણ એવું જ છે. આ ઉતાવળ અને ગભરાટનો સમય છે. તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? કાળજીપૂર્વક કામ કરો. હમણાં કોઈ પણ કામમાં ઉતાવળમાં નિર્ણયો ન લો. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે તકરાર પણ થઈ શકે છે. તરત જ મતભેદો એવું અનુભવી શકે છે કે લોકો જાણી જોઈને તમારી સાથે અસંમત થઈ રહ્યા છે, તમને અટકાવી રહ્યા છે, ગુસ્સે કરી રહ્યા છે, તમને અવગણી રહ્યા છે. તમને આવું લાગશે. આ સંઘર્ષનું એક પરિબળ છે. ખાસ કરીને ભાઈ બહેનો, પડોશીઓ અને કામ પર. ત્રીજું, નોકરીમાં અડચણોમાં અપેક્ષાઓનો ભંગ, અચાનક ટ્રાન્સફર, અચાનક પગારમાં કાપ અથવા તો છટણીનો સમાવેશ થાય છે. વધુ પડતા કામના ભારણથી આવી બાબતો થશે. તો આ બધાથી બચવાનો ઉપાય શું છે? શ્રેષ્ઠ ઉપાય આ છે. જુઓ, અમે તમને પછીથી એક ઉપાય જણાવીશું, પરંતુ હાલ માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન શિવને અભિષેક કરો અને શિવલિંગ પર કાળા તલ મૂકો. તમારા પોતાના હાથથી શિવલિંગ પર થોડું મધ લગાવો અને તેને શિવલિંગ પર ઘસો. તે પછી જલા અભિષેક કરો. પછી ત્યાં બેસીને મહામંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ઓછામાં ઓછા 5 થી 7 વખત કરો.
આ યોગ સંયોજનથી કોઈ આડઅસર થશે નહીં. તે વધુ સારા પરિણામો આપશે. તમારા નિર્ણયો સાચા બનશે. તમારા સંબંધો મજબૂત બનશે અને તે દંભી અને ગંદી માનસિકતા, સંગીત ધરાવતા ખરાબ લોકો ગમે તે રીતે દૂર થઈ જશે. તેઓ રહેશે નહીં, તેથી તેમને જવા દો. એક વાત યાદ રાખો, અહીં આ દુનિયામાં તમારી પાસે ફક્ત તમારી પોતાની જવાબદારી છે. તમારી જવાબદારી છે, દુનિયાની નહીં. મને ચોક્કસપણે લાગે છે કે મારી પાસે આખી દુનિયાની જવાબદારી છે. આખું વિશ્વ એક કરાર છે. આપણા વિના આનું શું થશે? તેનું શું થશે? આ શું છે? તે શું છે? સંગીત પણ આ બધું એક ઢોંગ છે. તે આપણા મનનો ભ્રમ છે, એક ભ્રમ છે. વાસ્તવિકતા એ છે કે અહીં કોઈને બીજા કોઈની પરવા નથી. દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં મગ્ન છે, પોતાના હિતોમાં વ્યસ્ત છે. બાળક પણ થોડા સમય માટે પોતાના પિતાની વાત સાંભળે છે, પરંતુ જ્યારે તેઓ મોટા થાય છે અને તે જ ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ પણ તેમના પિતાને કહેવાનું શરૂ કરે છે, બસ થઈ ગયું. તમારું જ્ઞાન તમારી પાસે રાખો. આપણે શું કરવું અને શું ન કરવું તે બધું જાણીએ છીએ, ત્યાં પણ સંબંધ તૂટી જાય છે અને પછી દુઃખ થાય છે. તો શરૂઆતથી જ સ્વીકારો કે અહીં બધા સંબંધો અને બીજું બધું ફક્ત એક કપટ છે. વાસ્તવિકતા તમારી જાત છે. તેથી જ્યારે આપણે તમારા સ્વાસ્થ્ય, તમારા પૈસા, તમારા સુખાકારી, તમારા મન, તમારા શારીરિક સુખાકારી વિશે વાત કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ છે કે તેમને વળગવું. કોઈ માટે તેમનું બલિદાન ન આપો. ભલે તમે કરો, ચોક્કસ મર્યાદામાં કરો, પરંતુ તેને ઓળંગશો નહીં. સંગીત, આ યાદ રાખો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો ભાગ્યે જ તેને સમજે છે, પરંતુ જેઓ તેનો અનુભવ કરે છે તેઓ ખૂબ જ ખુશીથી જીવે છે. અમે ફક્ત એક પિતાનો વિડિયો જોઈ રહ્યા હતા જેમાં 3 પુત્રીઓ છે, બધી જ ધનવાન છે. તેઓ પરિણીત છે અને સારું ભોજન કરે છે. પિતા, સંગીત, એક વૃદ્ધાશ્રમમાં એકલા રહે છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે પડોશીઓ તેમના અંતિમ સંસ્કાર કરે છે. પુત્રી ફોન પર અંતિમ સંસ્કાર જોઈ રહી છે, કહે છે, આ રહી, મેં તમને 1000 રૂપિયા મોકલ્યા છે, કૃપા કરીને તે કરો. તમે રાખ પણ વિસર્જન કરી શકો છો. અમારી પાસે સમય નથી, આ દુનિયા છે અને કોણ જાણે છે કે તે પુત્રીઓને ખુશ કરવા, તેમને તેમના પરિવારો સાથે ફરીથી જોડવા માટે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા હશે. તે પિતાએ તેમના આખા જીવનની બચત ખર્ચી નાખી હશે અને તે પુત્રીઓ પાસે તેમની અંતિમ યાત્રા, સંગીત દરમિયાન તેમના પિતાને જોવાનો પણ સમય નથી. આ કઠોર સત્ય છે. તમારે તેને સ્વીકારવું જ પડશે. નહીંતર એવું થશે કે આપણા લોકો આવા નથી. પછીથી અમને ખબર પડી કે બધા આવા હતા, પણ ત્યાં સુધીમાં આપણી પાસે કરવાનું કંઈ બચ્યું ન હતું. સમય સરકી ગયો હતો. જુઓ, તે કઠોર છે, પણ તે સાચું છે. તમારા માટે જીવો, બધા માટે જીવો. અમે એમ નથી કહેતા કે તમારે બધા માટે લાકડી ઉપાડવી જોઈએ, બધા સાથે લડતા ફરો. ના, તમારા માટે જીવો, પણ પોતાનું બલિદાન ન આપો. દરેક જગ્યાએ પોતાનું બલિદાન ન આપો. તરત જ તૈયાર ન થાઓ. ઠીક છે, તો તે પહેલી વાત છે. ખોટા નિર્ણયો અહીંથી આવે છે. ઠીક છે. બીજું, ચંદ્ર અને બુધનો યુતિ થઈ રહ્યો છે. બીજા ગ્રહો પણ છે. સૂર્ય અને ગુરુ પણ છે. પરંતુ ચંદ્ર અને બુધનો યુતિ. તમે અહીં આત્મહત્યા કરશો કારણ કે તે ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જે ચંદ્રનું પોતાનું ઘર છે.
અહીં આ પરિસ્થિતિ સારી નથી. તમે શું કરશો? તમે ખોટા નિર્ણયો લેશો. એટલે કે તમે એવા નિર્ણયો લેશો જે તમારા માટે ખતરનાક હશે. તમે ખોટા લોકોના સંપર્કમાં આવશો. તમે ખોટા લોકો પર વિશ્વાસ કરશો. તમે ખોટી જગ્યાએ પૈસા રોકાણ કરશો. તમે ખોટી મિલકતમાં રોકાણ કરશો. તમે એવું કંઈ પણ કરશો જે લાંબા ગાળે તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે. અને સૌથી વધુ, તમે ભાવનાત્મક અને માનસિક રીતે તમારી જાતને ત્રાસ આપશો. તમે એવી બાબતો વિશે બિનજરૂરી રીતે વિચારીને પોતાને દુઃખી કરશો જેના વિશે હવે વિચારવાની જરૂર નથી. ત્રીજું, શનિની વક્રી ગતિ. આ જૂની વસ્તુઓને પુનર્જીવિત કરશે. તે તમારા જીવનમાં જૂની યાદો લાવશે. તમને છોડી ગયેલા વૃદ્ધ લોકો વિશે વિચારીને તમે દુઃખી થશો. જૂની ભૂલો સામે આવશે. ભૂતકાળના પાપો પણ પ્રકાશમાં આવી શકે છે. લગ્નેતર સંબંધો, છુપાયેલા પ્રેમ સંબંધો અને છુપાયેલા સંબંધો પ્રકાશમાં આવી શકે છે. કારણ કે અહીં બધું જ જાહેર થવાનું છે. તેથી થોડા સાવધ રહો, સાવધાન રહો કે તમે એવું કંઈ જાહેર કર્યું નથી જે જાહેર થાય તો ગંભીર નુકસાન પહોંચાડી શકે. થોડા વધુ સતર્ક રહો. ઠીક છે, તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે અહીં કેટલીક બાબતો કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાની છે. કૌટુંબિક પરિસ્થિતિ વિશે વાતાવરણ એકદમ સામાન્ય રહેશે. વડીલોના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા રહેશે અને તમે ઘરમાં નાણાકીય વ્યવહારો વિશે થોડી ચિંતિત રહેશો. તમારા પરિવારમાં કોઈનું વર્તન, ખાસ કરીને તમારા ભાઈઓ, તમને નાખુશ કરશે. બીજું, આ વ્યવસાયિક લોકો માટે મુશ્કેલ સમય છે. નાણાકીય બાબતો માટે મુશ્કેલ સમય છે. તમારા જીવનમાં અચાનક મોટો ખર્ચ આવશે. તમે અચાનક કોઈ બાબતને લઈને ઘણી માનસિક ચિંતા અને તણાવ અનુભવી શકો છો. વધુમાં, વ્યવસાયિક લોકો ખોટો નિર્ણય લઈ શકે છે. વ્યવસાયિક લોકો માટે આ ખરાબ નિર્ણયોનો સમય છે. તેથી તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. તમારે કોઈ બીજાની ભૂલોની કિંમત ચૂકવવી પડી શકે છે. આ છેતરપિંડી અને કપટનો સમય છે, તેથી સાવચેત રહો. અતિશય ઉત્સાહ તમારા માટે ખતરનાક બની શકે છે. તેથી નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરો, પરંતુ સમજદાર બનો. તમારા વિચારો એવી વ્યક્તિ સાથે શેર કરો જેના પર તમે પ્રિય અને વિશ્વાસ કરો છો. તમારા બોજ હળવો કરો. તમારા દુઃખ અને દુઃખ શેર કરો. જો બીજું કોઈ આસપાસ ન હોય તો ભોલે બાબાના મંદિરમાં જાઓ અને તેમને તમારા પિતા અને પરમપિતા કહીને તમારા દુઃખ તેમને કહો. તેમને બધું કહો. તમારું મન હળવું લાગશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરી અધિકારીઓથી સાવધ રહો. તેઓ તમારા વિરુદ્ધ ખોટો નિર્ણય લઈ શકે છે. કામ પર તમારા દુશ્મનો વધુ મજબૂત બનશે. તમારા ઉપરી અધિકારીઓ બબડાટ કરી શકે છે. જૂની ભૂલ અથવા તમે જે કહો છો તેનો ખોટો અર્થઘટન અને ઉપયોગ થઈ શકે છે. તમારે થોડા સ્વાર્થી અને ચાલાક બનવું પડશે. તમારા અંગત હિતો પ્રત્યે બેદરકાર ન બનો. બીજાઓથી પ્રભાવિત થઈને તમે પોતાને નુકસાન પહોંચાડશો. વધુ પડતા ઉદાર અને હળવાશથી રહેવાથી બીજાઓ તમારું શોષણ કરવા માટે આમંત્રણ આપે છે. પછી તમને આશ્ચર્ય થાય છે કે આપણી સાથે આવું કેમ થયું. તમે બીજાઓની જવાબદારી લઈ શકતા નથી, પણ તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો. તમારા મનમાં વાસના પ્રબળ રહેશે. ગુપ્ત પ્રેમ સંબંધો ખુલ્લા પડશે. તમે પ્રેમ સંબંધોમાં છેતરપિંડી જોશો. એવું લાગશે કે તમારો પ્રેમી તમારાથી કંઈક છુપાવી રહ્યો છે. તમને તમારા જીવનસાથી સાથે પણ આવું લાગશે, જાણે તેઓ તમારાથી કંઈક છુપાવી રહ્યા હોય. સંગીત.
તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા તમારા મનમાં રહેશે. કંઈક અપ્રિય બનવાનો ડર રહેશે. આ સમય દરમિયાન લોન, દેવા અને ભૂતકાળના ખર્ચ તમને પરેશાન કરશે. સંગીત. કોઈ બાબત પર તમારું અપમાન થઈ શકે છે. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે અપમાનજનક ભાષા અથવા શબ્દોનો ઉપયોગ કરી શકે છે. કેટલાક ક્ષેત્રોમાં થોભો તે વધુ સારું રહેશે. આનો અર્થ એ છે કે કોઈને સલાહ આપતા પહેલા થોભો. મોટો ખર્ચ કરતા પહેલા થોભો. જ્યારે કોઈ તમને સલાહ આપી રહ્યું હોય ત્યારે તેના પર કાર્ય કરતા પહેલા થોભો. અને ગુસ્સામાં મનમાં જે આવે તે કહેવાનું ટાળો. ફક્ત આ બાબતો સાથે ધીરજ રાખો. ત્રીજું, સૌથી મહત્વની બાબત એ છે કે તમારા પૈસા પ્રત્યે થોડું સાવધ રહો. દખલ ન કરો. તમારા પોતાના વિશ્વાસ સાથે નાણાકીય વ્યવહારો સંભાળો. વિદેશમાં રહેતા લોકોને આ સમયે નોકરી ગુમાવવાનો ભય છે, તેથી સાવચેત રહો. તમારી વિરુદ્ધ કોઈ પ્રકારનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. વ્યક્તિગત સમસ્યાઓ કામ પર છવાઈ જશે, જેના કારણે કામગીરીમાં ઘટાડો થશે. નબળું સ્વાસ્થ્ય પણ કામ પર નકારાત્મક અસર કરશે. વ્યવસાયમાં સ્પર્ધા સતત મુશ્કેલીનો સ્ત્રોત રહેશે. વ્યવસાય અંગે કપડાં, ઘરેણાં અને પરફ્યુમ થોડા સુસ્ત રહેશે. હોટેલ, કમિશન, શેરબજાર, ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ વ્યવસાયો મધ્યમ રીતે સારું પ્રદર્શન કરશે. કમિશન સંબંધિત અન્ય વ્યવસાયો પણ સારું પ્રદર્શન કરશે. ઓનલાઈન કાર્ય પણ સારું રહેશે. ઉતાવળ અને ઉતાવળ દરેક પ્રયાસમાં નુકસાન પહોંચાડશે, તેથી સાવચેત રહો. કોઈ પણ પ્રયાસમાં મનસ્વી બનવાનો પ્રયાસ કરશો નહીં. કોઈના દુખાવાના સ્થળોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશો નહીં અને બિનજરૂરી રીતે તેમના પર વધુ પડતો અધિકાર જમા કરવાનો પ્રયાસ કરશો નહીં. કોઈને ખુશ કરવા માટે ખૂબ પ્રયાસ કરશો નહીં, તમે ફક્ત નાખુશ જ થશો. ફક્ત આ બાબતો ધ્યાનમાં રાખો. કહેવાનો અર્થ એ છે કે આ સમય છે અને